જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ એમનું પણ સ્વાગત કરે છે. જગન્નાથ મિત્રો, ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હાલ અત્યારે હું આવી ગયો છું ભાવનગર મિત્રો, અને આજે છે અષાઢી બીજ એટલે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો. તો અત્યારે એમ કહેવાય કે મારી પાછળ તમે જોઈ શકો છો જે જગન્નાથ ભગવાનનો મિત્રો રથ આવે છે. તો આ બધા ભાવિ ભક્તો છે મિત્રો, એ જો આ બધા ભાવિ ભક્તો છે ને બધા જે એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો ઉભા રહી ગયા છે. અને આજે ભાવનગરની રથયાત્રા છે ને એમ કહેવાય કે ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની આ રથયાત્રા છે. અને પહેલા નંબરની રથયાત્રા છે એ અમદાવાદની અંદર છે. તો સંપૂર્ણ તમને આ વિડીયોના માધ્યમથી ઘેર બેઠા જે રથયાત્રાને તમને દર્શન કરાવવાના છે, અને હું પણ દર્શન કરીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે થોડીક જ ક્ષણની અંદર એમ કહેવાય કે હવે જે જગન્નાથ ભગવાનનો રથ આવે છે તો એના પર તમને દર્શન કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આઈડી ને જગન્નાથ ભગવાનનો રથ આવી ગયો છે તો એના પર તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો. તો જો મિત્રો, જે બધા ભાવિ ભક્તો છે એ મિત્રો રથ ખેંચે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ જે બધા ભાવિ ભક્તો છે એ ભાઈ રથ ખેંચે છે, તમે જોઈ શકો. ભાવિ ભક્તો દ્વારા આ રથ મિત્રો જે ખેંચવામાં આવે છે તમે જોઈ શકો છો. જો તમે તો આ રીતે ભાઈ બધો રથ આખા ભાવનગરની અંદર ફેરવે છે, તમે જોઈ શકો છો. બધા ભાવિ ભક્તો છે અને તમે પણ એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના દર્શન કરી શકો છો. તમે મિત્રો હવે એમ કહેવાય કે જગન્નાથ ભગવાનનો રથ મિત્રો જેમ કે રથયાત્રા આવી શકે છે તો એના પર તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો. જો મિત્રો તો તમે દર્શન કરી શકો છો. અને આ રથ છે મિત્રો બધા ભાવિ ભક્તો દ્વારા જે ખેંચવામાં આવે છે તમે જોઈ શકો છો. અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. તો બધા ભાવિ ભક્તો છે મિત્રો આ રીતે એમ કહેવાય કે રેસા બાંધેલા છે, તો રેસા દ્વારા બધા રથ ખેંચવામાં આવે છે. આ છે રથયાત્રા મિત્રો, તમે જોઈ શકો છો. અને તમે પણ દર્શન કરી શકો છો. જો જય જગન્નાથ, જય જગન્નાથ મિત્રો. જો તમે તો અત્યારે ભાઈ ફૂલ બધા ભાવિ ભક્તોની ટ્રાફિક છે દર્શન કરવાની. જોવો તમે, અને જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં મિત્રો. પાછળ પણ એટલી લાઈન લાગેલી છે દર્શન કરવાની. જો ભાવિ ભક્તોની મિત્રો ફૂલ ટ્રાફિક છે તમે જો. અને હજી પાછળ પણ એટલા વાહનો મિત્રો છે તમે જોઈ શકો છો. અને ફૂલ ટ્રાફિક છે મિત્રો દર્શન કરવા માટેની. એટલા ભાવિ ભક્તોના દર્શન કરવાનો એમ કહેવાય કે હજી મોકો નથી મળતો, એટલી બધી ટ્રાફિક છે. જો તમે જો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક છે ને ભાઈ ફૂલડા ને એવું બધા ઉડે છે. જોવો તમે, કારણ કે ભાઈ બધા ભાવિ ભક્તો છે એ રંગાઈ ગયા છે રથયાત્રામાં. જોવો તમે, દર વર્ષે એમ કહેવાય કે અષાઢી બીજ એટલે કે જગન્નાથ યાત્રાને દિવસે એમ કહેવાય કે વરસાદ આવે ને એવું તો બને જ નહીં મિત્રો. ગયા વર્ષે વરસાદ ચાલુ હતો અને આજ પણ મિત્રો એમ કહેવાય કે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. અત્યારે જો અત્યારે લાઈવ વરસાદ વરસે છે, અત્યારે ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. જોવો તમે અત્યારે જેમ કહેવાય કે ભાઈ વરસાદ અંધારેલો છે અને અત્યારે જેવો તેવો વરસાદ ચાલુ થઈ ગયો. જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય અને વરસાદ આવે ને એવું તો બને જ નહીં. થોડો જ આવે તો આવે તો ખરો, દર વર્ષે મિત્રો આવે. તો અત્યારે પણ શરૂ થઈ ગયું. અને બધા જે ભાવિ ભક્તો છે એ દર્શન તો મિત્રો તમે જોઈ શકો છો જગન્નાથ ભગવાનની રથયાત્રાની કહેવાય કે જે અલગ અલગ આવી કૃતિ કરવામાં આવે છે તમે જોઈ શકો છો. તો ત્યાં કૃતિ કરી રહ્યા છે. જુઓ તમે, તો જે માથા પર સળી પણ રાખી અને મિત્રો ફોડવામાં આવે છે તમે જોઈ શકો છો. આ રીતે ફોડે છે. જુઓ તમે, આ રીતે ફોડે છે. જુઓ તમે, જય હો, જય હો. ભાઈ શરીફ ફોડવાના આવે છે. હાથી ગોણા પાલ કે જય કનૈયા લાલ કે, કનૈયા લાલ કે, કનૈયા લાલ કે, જય કનૈયા લાલ કે.
મિત્રો તમે જોઈ શકો છો આ જે એક ટેલેન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો પોતાની છાતી ઉપર એમ કહેવાય કે પથ્થર રાખી અને જે પથ્થર તોડવાનો આવે છે જોવો તો આ રીતે ઘણ મારી અને પથ્થર તોડે છે જોવો તમે જોઈ શકો છો મિત્રો આવી અલગ અલગ બધી કૃતિ હોય છે તમને વિડીયોની અંદર બતાવવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આ જે પાણો છે ને એ તોડવાનો છે તો જો આ રીતે કઈક ભાઈ કૃતિ કરે છે જોવો તમે આ એક એમ કહેવાય કે ભાઈ બહુ ભયાનક છે તમે જોઈ શકો છો જય શ્રી રામ જો મિત્રો જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો એમ કહેવાય કે ભાઈ જે પોલીસ કર્મચારીઓ કમાન્ડો બધા એમ કહેવાય કે ફૂલ સિક્યુરિટી મિત્રો ગોઠવાઈ ગયા છે તમે જોવા બધા જે પબ્લિક ની એમ કહેવાય કે સિક્યુરિટી માટે મિત્રો હવે એમ કહેવાય કે જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અલગ અલગ ટ્રેક્ટરોમાં અને બધા અલગ અલગ વાહનોમાં તમને અલગ અલગ કૃતિઓ બધી જોવા મળશે મિત્રો અને આ એમ કહેવાય કે જગન્નાથ યાત્રા મિત્રો એમ કહેવાય કે ઘણા બધા વાહનો તમને જોવા મળશે ટ્રેક્ટર છે ટ્રક છે ટેમ્પા છે બધું જ તમને જોવા મળશે અને અહીંથી જો મિત્રો એમ કહેવાય કે જગન્નાથ યાત્રા ભગવાનની રથયાત્રા શરૂ થઈ ગઈ છે તો તમને પણ દર્શન કરાવવાના છે અને બધી જ કૃતિ તમને બતાવવાની છે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આ જે બાળકો છે ને એ બધી અલગ અલગ કૃતિ કરી રહ્યા છે તમે જોઈ શકો છો જોવો તમે આ જે બધી બાળકો પાસે છે ને અલગ અલગ કૃતિ છે જોવો તમે આ બાળક છે એ રિંગ ફેરવે છે અને હાથમાં એમ કહેવાય કે પોટીઓ ફેરવે છે તમે જોઈ શકો છો મિત્રો જોવો તમે આ બધી અલગ અલગ કૃતિઓ મિત્રો બધા બાળકો રજૂ કરતા હોય છે જોવો તમે અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા મિત્રો તમને બધી જ કૃતિ બતાવવાની છે એટલે ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો સરસ મજાની કૃતિ કરી રહ્યા છે સરસ મજાની કૃતિ કરી રહ્યા છે આવી રીતે બધી કૃતિ કરતા હોય છે જોઈ હવે ભાઈ જગન્નાથ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને રથયાત્રા નીકળી ગઈ છે તમે જોઈ શકો છો તો બધા જગન્નાથ ભગવાનની રથયાત્રા કહેવાય કે ગજ મહારાજના મિત્રો દર્શન થાય છે તમે જોઈ શકો છો તો ગજરાજા રથયાત્રામાં જોડાઈ ગયા છે અને એના પર તમે દર્શન કરી શકો છો અને જુઓ તમે જોઈ શકો છો જે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં કે હાથી ઘોડા વગેરે મિત્રો જોડાઈ ગયું છે તમે જોઈ શકો છો અને હજી પાછળ તો મિત્રો ઘણી બધી એવી કૃતિ આવવાની છે તો અહીંયા એમ કહેવાય કે ભાઈ એવા વેશભૂષાના પાત્ર પહેરાવેલા છે બાળકોને જોવો તમે એના પણ દર્શન કરી શકો છો કે ભાઈ બધા ભાવિ ભક્તો છે એ જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો અહીંયા જો તમે ગોઠવાઈ ગયા છે અને આ બાળકો છે એ આવી રીતે એની કૃતિ રજૂ કરે છે તમે જોઈ શકો છો આ નાની બાળકી છે ને એ જો સરસ મજાની એવી કૃતિ કરે છે તો બધા બાળકો છે એ પોતપોતાની અલગ અલગ કૃતિઓ છે ને એ બધા રજૂ કરતા હોય છે તમે જોઈ શકો છો જો તમે આ રીતે બધા બાળકો છે એ બધા કૃતિ કરે છે તમે તો મિત્રો તમે જોઈ શકો છો આ જો જેમ કહેવાય કે હનુમાનજી મહારાજની ગદા છે આ ટેમ્પાની અંદર જોવો તમે જે મોટી ગદા છે અને આ ટેમ્પાની અંદર એમ કહેવાય કે શંકર ભગવાનનું ત્રિશૂલ છે તમે જોઈ શકો છો અને હજી પાછળ પણ ટેમ્પા છે એ બધા ટેમ્પા મિત્રો અલગ અલગ એમ કહેવાય કે કૃતિઓ છે આ જો એમ કહેવાય કે મિસાલ છે તમે જોઈ શકો છો આ ટેમ્પાની અંદર મિસાલ છે અને આમાં જોવો મિત્રો એમ કહેવાય કે બલરામનું હળ છે તમે જોઈ શકો છો આ ટેમ્પાની અંદર તો બધા ટેમ્પાની અંદર એમ કહેવાય કે મિત્રો અલગ અલગ કૃતિઓ અલગ અલગ પોસ્ટરો એવું તમને જોવા મળશે તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ઘણા બધા એમ કહેવાય કે ટેમ્પા વાહનો છે મિત્રો તમે જોઈ શકો છો જો તમે આમાં જો બધા ટ્રેક્ટરો અને બધું જોડાઈ ગયું છે અને બધામાં મિત્રો અલગ અલગ બધું તમને જોવા મળે છે મિત્રો તમે જો બધામાં અલગ અલગ ઘણા બધા પાત્રો હશે મિત્રો તમે જોઈ શકો છો અને આમાં પણ એમ કહેવાય કે ભાઈ જે વૃક્ષો વેતરણા કરે છે વૃક્ષો વાવો જો તમે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એટલા માટે બધાને જે વૃક્ષો સોંપો એને ટ્રેક્ટરની અંદર એમ કહેવાય કે પરશુરામ ભગવાનની મિત્રો એમ કહેવાય કે કુહાડી છે અને આમાં બધા જ ટ્રેક્ટરની અંદર એમ કહેવાય કે મિત્રો અલગ અલગ કૃતિ અને અલગ અલગ વેશભૂષાના પાત્ર તમને જોવા મળશે અહીંયા જો મિત્રો સરસ મજાને એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનનું પાત્ર કરેલું છે તમે જોઈ શકો છો જોવો તમે જો આમાં એમ કહેવાય કે જો સરસ મજાના આવા અલગ અલગ મિત્રો છે અને બધા ટ્રેક્ટરોમાં તમને જોવા મળશે જોવો ને અહીંયા જોવો મિત્રો એમ કહેવાય કે ભોળાનાથનું પાત્ર પહેરેલું છે પાર્વતી ભોળાનાથ જોવો તમે સરસ મજાનું શણગારેલું છે તો આવા બધા ટ્રેક્ટરો મિત્રો અલગ અલગ તમને જોવા મળે મિત્રો ને આમાં બધી ડીજે સાઉન્ડ વાગે છે એટલે મિત્રો મારો અવાજ આવે ન આવે જરા
સિલેક્ટ કરી લેજો મિત્રો. જો તમે અને આ અત્યારે ડીજે ની પાર્ટી બોલે છે મિત્રો, તમે જોઈ શકો છો. જો તમે અને અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જો તમે અને આમાં જો બધા ડાન્સ કરે છે. જો તમે છે ને આમાં બધા ટેડી ભરેલા છે અને બધા ડિસ્કો કરે છે. જો તમે જોઈ શકો છો. અને આમાં પણ જો મિત્રો જે એમ કે તરબડિયા છે અને પાછળ જેમ કે સ્કેટિંગ છે. જો તમે આ જે બાળકો છે સરસ મજાનું સ્કેટિંગ કરી રહ્યા છે. જો તમે તો આવી રીતે બધા ભાઈ બાળકો છે એ સ્કેટિંગ કરી રહ્યા છે. જો તમે અને પાછળ છે એ ખટરાની લાઈન લાગી ગયેલી છે. જો તમે મિત્રો સરસ મજાના આ જે બાળકો છે ને જો સ્કેટિંગ કરે છે ભાઈ, નાના નાના બાળકો. અને આ સ્કેટિંગ કરવું એ કઈ નાની નાની વાત નથી. જો તમે આ જે નાના નાના બાળકો છે ને એ સ્કેટિંગ કરી રહ્યા છે. જો એમ કહેવાય કે 4 થી 5 વર્ષના બાળકો છે ને સ્કેટિંગ કરી રહ્યા છે. જો તમે કેટલી એની એમ કહેવાય કે કળા છે. અને અહીંથી જો આ પહેલા નંબરનો ટ્રક છે મિત્રો, અને બધા ટ્રકોને જે એમ કહેવાય કે નંબર લગાડેલા છે તમે જોઈ શકો છો. અને આવા તો એમ કહેવાય કે 50-60 થી વધારે મિત્રો ટ્રકો હોય છે મિત્રો, અને બધા ટ્રકોમાં અલગ અલગ હોય છે. જો તમે જે બધા ટ્રકને નંબર આપી દીધેલા છે. જો આ 3જા નંબરનો ટ્રક છે મિત્રો, તમે જોઈ શકો છો. તો અહીંથી એમ કહેવાય કે બધી લાઈન લાગે છે. જો તમે એમાં અલગ અલગ એવા સ્કૃતિઓ જોવા મળશે. જો જય શ્રી કાળિયા બીડ માળા મેલડીમાં, આ કાળિયા બીડના મેલડીમાં મિત્રો તમે જોઈ શકો છો. અને એમાં વચ્ચે વચ્ચે એમ કહેવાય કે ભાઈ પોલીસ કર્મચારીઓની ગાડીઓ પણ હોય છે, ડબ્બા હોય છે. જો તમે એમ કહેવાય કે ધડ લડતું લડતું જાય ને એ રીતનો મિત્રો આમાં છે. તમે જોઈ શકો ખાલી ધડ લડે છે. અને સાથે પણ એમ્બ્યુલન્સ છે મિત્રો. જોવો તમે આરોગ્ય વિભાગ એની પણ ગાડી છે વચ્ચે, તમે જોઈ શકો છો. મજાની ઝૂંપડી બનાવેલી છે ટ્રકમાં. અને આપણે જય જગન્નાથ. જો બધા ટ્રકોમાં તમને અલગ અલગ મિત્રો જોવા મળશે. જોવો તમે જો મિત્રો આ એમ કહેવાય કે એક બોટ છે. જો તમે જોઈ શકો છો સરસ મજાની બનાવેલી છે. તમે જો ટાઇટેનિક જહાજ છે મિત્રો, તમે જોઈ શકો છો. જો તમે જો મિત્રો આજે બધા બાળકોને જો કેવા બધા પાત્રા પહેરાવા છે. તમે જોઈ શકો છો. જો આ બધા અલગ અલગ ગ્રુપ હોય અને બધા અલગ અલગ ગ્રુપ હોય મિત્રો, જે એમ કહેવાય કે કૃતિ તૈયાર કરવામાં આવે છે. જો તમે અને આ મિત્રો એમ કહેવાય કે મઢોલી ગ્રુપ તરફથી છે મિત્રો. જો આ કૃતિ તૈયાર કરવામાં આવેલી જો તમે હા બધા અલગ અલગ ગ્રુપ થી મિત્રો એમ કહેવાય કે કૃતિ તૈયાર કરેલી હોય છે. એના પોસ્ટર બેનરો લગાડેલા હોય છે. જો તમે આ 17 નંબરનો ટ્રક આવી રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો. અને આમાં ઘણા આપણને એમ કહેવાય તો જો મિત્રો આમાં જે એમ કહેવાય કે અલગ અલગ મોરા પહેરેલા છે. જુઓ તમે જો તમને લાગે ને એમ કહેવાય કે વાનરોના મોઢા હોય ને એવું તમને લાગે છે. જુઓ જો મિત્રો આ જે ટ્રકમાં છે ને બધા વાનરો ભર્યા છે. જો તમે જો અને આ બધા ટ્રકો છે ને ઝડપેથી જાય ને એમાં કઈ ખબર ન રહે આમાં શું કૃતિ ભરેલી છે એમ. કારણ કે ભાઈ ઘડીક શું છે કે વેળું પડી જાય ને કે ઉભા જ રહેતા નથી, એટલે ઘણા ટ્રક એમનો પણ વ્યા જાય છે. કારણ કે ઉભા રહીને તો ખબર પડે કે એમાં શું છે એમ. આમાં સરસ મજાનું એમ કહેવાય કે ભાઈ ઝૂંપડી શણગારેલી તમે જોઈ શકો છો. જો આ રીતનું બધું હોય ભાઈ બધા ટ્રકમાં. જોવો તમે આ ટ્રક ની અંદર મિત્રો એમ કહેવાય કે પક્ષી ઘર છે. જો તમે જોઈ શકો છો પક્ષી ઘર છે. દેવદિયા ગ્રુપ આયુષ્માન નર્સિંગ કોલેજ તમે જોઈ શકો છો. આ બધા ટ્રક છે ને હવે સ્પીડમાં ઉપડ્યા છે, એટલે આમાં શું છે ને કઈ ખબર નથી પડતી. ઘડીકમાં તરત જો મિત્રો આ જે ગાયકા વ્યૂ છે આ બધું તમે શકો છો. એકલા બસ ટ્રકોની લાઈન લાગી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આમાં જો મિત્રો અલગ અલગ રીતે બધું શણગારેલું છે. જુઓ તમે ટ્રક અને પ્રસાદી આપતા હોય છે. જુઓ તમે
ને ભાઈ આજ ફૂલ ટ્રાફિક છે ભાઈ ભાવનગર ની અંદર. જુઓ તમે આજે ભાવિક ભક્તો છે એ જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો એમ કહેવાય કે ઉમટી પડ્યા છે. જુઓ તમે આ જે તમને વિડીયો બતાવો એ તો ભાવનગરની રથયાત્રાનો મિત્રો વિડીયો હતો. જેટલું મારાથી કવર થાય ને એટલું મેં કવર કર્યું છે, કારણ કે ભાઈ એકલા હોય અને ફૂલ ટ્રાફિક હોય, ભાઈ પબ્લિક જ એટલું બધું હોય, એટલે જેટલું મારાથી કવર થાય ને એટલું મેં તમને બતાવ્યું છે કે ભાઈ બહુ ટ્રાફિક હતું. તો આજે તમને વિડીયો તો તમને ગમે ને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે ફરી એક નવા વિડીયોમાં નવા લોકોમાં મળીએ ત્યાં સુધી બધાને જય જગન્નાથ.